હેલો દોસ્તો, રામાધણ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે લક્ષ્મી માના ચારે હાથમાં શું શું હોય છે તે આપણે જણાવ્યું. તો દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો. લક્ષ્મી માતાજી હિન્દુ ધર્મના ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સૌભાગ્યવતીની દેવી તરીકે પૂજાય છે. તેમના ચિત્રો અને મૂર્તિઓમાં સામાન્ય રીતે હાથ દર્શાવવામાં આવે છે અને દરેક હાથમાં રહેલી વસ્તુઓનું વિશેષ આધ્યાત્મિક મહત્વ હોય છે. પ્રથમ હાથમાં સામાન્ય રીતે કમળનું ફૂલ હોય છે. કમળ પવિત્ર, શુદ્ધતા અને આધ્યાત્મિક વિકાસનું પ્રતીક છે. કમળ કાદવમાં ઉગે છે અને ત્યાં તળાવમાં પણ ઉગે છે. સ્વચ્છ અને સુંદર રહે છે, જે મનુષ્યને જીવનમાં સારા ગુણો જાળવવાનો સંદેશ આપે છે. બીજા હાથમાં સોનાના સિક્કાઓની વર્ષા થતા દર્શાવવામાં આવે છે. આ સિક્કાઓ ધન, સમૃદ્ધિ, સુખ, સંપત્તિનું પ્રતીક છે. તેનો અર્થ છે કે માતાજી પોતાના ભક્તો પર કૃપા કરીને તેમને આર્થિક માનસિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. ત્રીજા હાથમાં ઘણીવાર કલશ અથવા કમળ દર્શાવવામાં આવે છે. કલશ ઉગતા પૂર્ણતા અને જીવનની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તે જીવનમાં સકારાત્મકતા, મંગલ કાર્યના આગમનનો સંકેત આપે છે. ચોથો હાથ સામાન્ય રીતે અભય મુદ્રામાં હોય છે. અભય મુદ્રાનો છે ડરશો નહીં. આ મુદ્રા ભક્તોને સુરક્ષા, આશીર્વાદ અને આત્મવિશ્વાસ આપે છે. પોતાના જીવનમાં ભક્તોને જીવનની મુશ્કેલીઓના સામનો કરવાની શક્તિ આપે છે. લક્ષ્મી માતાના ચાર હાથ માનવ જીવનના ચાર મુખ્ય પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પણ પ્રતિનિધિત્વ કરે છે. ધર્મ એટલે સદાચાર, અર્થ એટલે ધન અને જીવન નિર્વાહ, કામ એટલે યોગ ઈચ્છાઓની પૂર્ણ અને મોક્ષ એટલે આત્મા મુક્તિ. આ રીતે લક્ષ્મી માતાજીના હાથમાં રહેલી વસ્તુઓ માત્ર શણગાર નથી, પરંતુ જીવનને યોગ્ય માર્ગ જીવવા માટેના ઊંડા આધ્યાત્મિક સંદેશો આપે છે. તેમના હાથમાં કમળ, સોનાના સિક્કા, કળશ અને અભય મુદ્રા ભક્તોને સમૃદ્ધિ, શાંતિ, સુરક્ષા અને સુખી જીવનનો આશીર્વાદ આપે છે. દોસ્તો, આપણે આ વિડીયોમાં લક્ષ્મીના ચારે હાથમાં શું શું હોય છે તે આપણે જણાવ્યું વિડીયો. તો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને જરૂર નવું કંઈક જાણવા મળશે.